નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 25 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ 9મો અમૂલ ફાલ્કન ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો મણિપુર રાજ્યમાં ઉજવવામાં આવે છે આ ફેસ્ટિવલ। તો તાજેતરમાં જ 9મો અમૂલ ફાલ્કન ફેસ્ટિવલ મણિપુર રાજ્યમાં ઉજવવામાં આવ્યો અને આ 9મો અમૂલ જે ફાલ્કન ફેસ્ટિવલ તામેંગલોંગ મણિપુરના વિશ્વના સૌથી લાંબા સમય સુધી પ્રવાસ કરતા પક્ષીઓના એટલે કે અમૂલ બાજ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે અને આ બાજ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન તામેંગલોંગમાં રહે છે અને અહીંયાથી પ્રવાસન તરીકે પણ ઓળખવામાં આવે છે મણિપુરમાં એને। જે અમૂલ ફાલ્કન જે ફોલ એલ્મ્યુન્સ એ રશિયન અને ચીનના સરહદે આવેલા એક અમૂલ નદીના નામ પરથી આનું નામ પડ્યું છે, કારણ કે ત્યાંથી આ પ્રવાસ દરમિયાન આવે છે અને પાછા વયા જાય છે, એટલે આને એટલે કે બાજની યાદમાં ઉજવવામાં આવે છે આ એક ફેસ્ટિવલ મણિપુરમાં। તો યાદ રાખવો આ ફેસ્ટિવલ। ત્યારબાદ મણિપુરની વાત કરીએ તો કેપિટલ ઇમ્ફાલ છે, રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય છે અને સીએમ તો કે એન બિરેન સિંહ છે। તો ખાસ કરીને એટલું મણિપુર વિશે યાદ રાખવું। ત્યારબાદ તો કે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર કઈ રાજ્ય દ્વારા આપવામાં આવે છે અથવા તો કેના દ્વારા આપવામાં આવે છે, કઈ સંસ્થા દ્વારા? તો સંગીત નાટ્ય અકાદમી દ્વારા આ પુરસ્કારો આપવામાં આવે છે। તો 2022 અને 2023માં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર એક પ્રતિષ્ઠિત પુરસ્કાર છે જે સંગીત નાટ્ય અકાદમી દ્વારા 2006માં સમગ્ર ભારતના ઉત્કૃષ્ટ યુવા કલાકારોને સન્માન કરવા માટે સમર્પિત કરવામાં આવ્યા છે અને આ પુરસ્કારો ઉદ્દેશ્ય તો કે સંગીત, નૃત્ય, નાટક અને લોકોના આદિવાસી કળા, કઠપુતળી અને અન્ય પરફોર્મિંગ આર્ટ યુવા સાધનો માટે એને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે। તો 2022-23ના આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે। ટોટલ તો કે 88 લોકોની એટલે કે 88 લોકોની પસંદગી થઈ છે આ પુરસ્કારો માટે, એ પોઈન્ટ પર નોંધવો। અને જાહેર કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી આપણા ગજેન્દ્રસિંહ શેખાવત છે, એને નવી દિલ્હી ખાતેથી આની જાહેરાત કરી છે। એવોર્ડની વાત કરીએ તો એવોર્ડમાં રોકડ તો કે 25,000 રૂપિયા રોકડ આપવામાં આવે છે, એક તકતી અને એક અગવસ્ત્ર આપવામાં આવે છે। સંગીત નાટ્ય અકાદમી સંસ્થામાં છે તો એની વાત કરીએ જેમની રચના 1953માં થઈ હતી, સંધ્યા પુરેચા હાલના અધ્યક્ષ છે। તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી। ટોટલ પુરસ્કારો 2022 અને 23 બંનેના સાથે મળી અને 88 જેટલા આપવામાં આવ્યા છે, બધીના નામનો યાદ રખાય, જોઈ લેવાય મેન। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે આનું આયોજન કરવામાં આવશે। તો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ માટે તાંઝાનિયા ભાગીદારી દેશ તરીકે બન્યો છે, એટલે પાર્ટનર કન્ટ્રી તરીકે તાંઝાનિયાની પસંદગી થઈ છે, પાર્ટનર કન્ટ્રી તરીકે રિપબ્લિક તાંઝાનિયા અને પાર્ટનર સ્ટેટ તરીકે ઓડિશાની પસંદગી થઈ છે। તો આ બંને ખાસ રાજ્ય અને દેશ યાદ રાખવા। જ્યારે ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ 2024ની 9મી આવૃત્તિ આ વખતે યોજાવાની છે, ક્યાં? તો કે હરિયાણાના કુરુક્ષેત્રમાં અને 28 નવેમ્બરથી શરૂ થાય છે, 18 દિવસીય હાલશે, એટલે કે 28 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી આ લાંબી ઇવેન્ટ હાલશે। અને ગીતા મહોત્સવ જે કુરુક્ષેત્રના ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રદર્શન કરવા, ટેબ્લો અને ઇવેન્ટ ઉપરાંત ઓડિશા અને તાંઝાનિયા સાથેની સંસ્કૃતિનું આદાન પ્રદાન, વિવિધ સ્ટોરો કરવામાં આવશે। તો ખાસ કરીને માહિતી યાદ રાખવી। જ્યારે આયોજન તો કે હરિયાણાના કુરુક્ષેત્રમાં થશે, તે 2016માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે અને કુરુક્ષેત્ર જે શ્રી ભગવાન ગીતાનો જન્મ થયો હતો, શ્રી કૃષ્ણ દ્વારા ગીતાનો જન્મ થયો હતો, આપને બધીને ખબર છે, મહાભારતમાં આવે જે અર્જુનને બોધપાઠ ભણાવવામાં આવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા, એ જ આ ભૂમિ ગણવામાં આવે છે। અને મહાભારત યુદ્ધની શરૂઆત પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપેલા ઉપદેશો શ્રીમદ ભગવદ્ ગીતાના નામથી પ્રખ્યાત છે, જે તો કે મહાભારતના ભીષ્મ પર્વમાં જોવા મળે છે અને ગીતા સંસ્કૃત ભાષાનું એક રચિત ઋષિ વેદ વ્યાસ દ્વારા કાવ્ય અથવા તો ઓલું છે અને તેમાં તો કે 18 અધ્યાય અને 700 શ્લોકો છે। તો ખાસ કરીને યાદ રાખવું। તો આમાં 18 અધ્યાયો અને 700 શ્લોકો છે। તો મહાભારત લખેલું છે, વેદ વ્યાસે લખેલું છે, એમાં કેટલા અધ્યાયો છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ થોડાક આવા ફેસ્ટિવલો અથવા તો ઉત્સવો જોઈ લઈએ।
તો પહેલો આંતરરાષ્ટ્રીય સૌર ઉત્સવ ક્યાં થયો હતો? તો કે નવી દિલ્હી ખાતે. અને પૂર્વાંતર રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રથમ ભાગીદારી કલા ઉત્સવ સિકંદરાબાદ તેલંગાણામાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યો હતો. 50મો ઉસ્તાદ અલાઉદ્દીન ખાન મહોત્સવ 2024. આ ઉત્સવ મધ્યપ્રદેશમાં થયો હતો. જલ જાગર ઉત્સવ છત્તીસગઢમાં, કર્મપુંજા ઉત્સવ ઝારખંડમાં, અલ્લાઈ બલ્લાઈ ફેસ્ટિવલ તેલંગાણામાં, લમલાઈ ફેસ્ટિવલ મણિપુરમાં, કટી બિહુ ફેસ્ટિવલ આસામમાં અને ફ્લાઇંગ ફેસ્ટિવલ હિમાચલ પ્રદેશમાં ઉજવવામાં આવ્યો હતો. તો અન્ય આ ફેસ્ટિવલો પણ યાદ રાખવા. ત્યારબાદ બીજી ઇન્ડિયા કેરીકોમ સમિટ 2022નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આનું આયોજન ગયાના ખાતે કરવામાં આવી રહ્યું છે. તો બીજી ઇન્ડિયા કેરીકોમ સમિટ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રેનાઇડના વડાપ્રધાન જે 20 નવેમ્બર 2024 વहाँ 2022 છે, 2020 થઈ ગયું, એ ટાઈપિંગ સુધારી લેજો. બીજી ઇન્ડિયન કેરીકોમ સમિટની અધ્યક્ષતા કરશે. તો યાદ રાખવું. અને શા માટે આ કેરીકોમ કહેવામાં આવે છે? તો 15 કેરેબિયન દેશો એક સંસ્થા છે જેને તો કે કેરીકોમ કહેવામાં આવે છે. અને તે તો કે આર્થિક એકીકરણ અને પરસ્પર સહાય વધારવા માટે આની રચના કરવામાં આવી હતી અને આની મિટિંગો દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વખતે બીજી થઈ, તો પેલી ક્યાં જીતી એ પણ જોશું. તો બીજી ભારતીય કેરીકોમ લીડરશિપ સમિટ 2024 જોર્જાન ટાઉન ગિયાના ખાતે યોજાવાની છે અને પીએમ મોદી આમાં ભાગ લીધો. તો પેલી સમિટ 2019માં ન્યૂયોર્ક ખાતે થઈ હતી. તો એ પણ યાદ રાખવું. જ્યારે ગયાનાની વાત કરીએ તો કેપિટલ જોર્જિયન ટાઉન છે. ચલણ તો કે ગુયાનાસ ડોલર છે. પ્રમુખ તો કે ઇન્ફાલ અલી છે, મોહમ્મદ ઇન્ફાલ અલી. પીએમ તો કે માર્ક ફિલિપ્સ છે. તો ખાસ કરીને એટલી બેઝિક માહિતી યાદ રાખવી ગયાના વિશે. ત્યારબાદ થોડીક આવી સમિટો જોઈ લઈએ. તો જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. નાગરિક ઉડ્ડયન ભારત પર બીજી એશિયન પેસિફિક મંત્રી સ્તરની પરિષદ જે સપ્ટેમ્બર 2024માં ભારતમાં જ યોજાવાની છે. અને પહેલી વિશ્વ ઓડિશા વિઝ્યુઅલ મનોરંજન સમિટ ગોવા ખાતે. નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સ 2024 મુંબઈમાં. વૈશ્વિક એઆઈ સમિટ 2024 હૈદરાબાદ ખાતે. પ્રથમ જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સ લખનઉ ખાતે. બીજી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા કોન્ફરન્સ 2024 નવી દિલ્હીમાં. બીજી વૈશ્વિક ફૂડ રેગ્યુલેશન સમિટ 2024 નવી દિલ્હીમાં. આનું ઉદ્ઘાટન આપણા મંત્રી પ્રકાશ નડ્ડાએ કર્યું હતું અને આયોજન તો કે FSSAIએ કર્યું હતું. વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી. તો અન્ય સમિટો પણ યાદ રાખવી. ત્યારબાદ ભારતની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક દવા ક્યાં અથવા તો કઈ લોન્ચ કરવામાં આવી છે અથવા તો તેનું નામ શું છે? તો નેફિયોથોમાન્સી એનું નામ રાખવામાં આવ્યું છે. તો યાદ રાખવી, પ્રથમ છે એટલા માટે. તો પ્રતિરોધક શેપ માટે ભારતની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક દવા જેનું નામ તો કે નેફિયોથોમાન્સી લોન્ચ કરવામાં આવી છે. અને આ તો કે ભારતના બાયોટેકનોલોજી ક્ષેત્ર માટે એક ગ્રાઉન્ડ બેન્કિંગ પગલું તરીકે આપણા કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ અહીં આ કાર્યક્રમના પ્રતિરોધક શેપ માટે પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક નેફિયોથોમાન્સી ઔપચારિક રીતે લોન્ચ કરી છે. અને તે દેશની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટીબાયોટિક દવા છે જેનો હેતુ તો કે એન્ટી માઇક્રોબાયોટિક રેઝિસ્ટન્સ એટલે કે AMR નો સામનો કરવાનો છે. તો ખાસ કરીને ક્યાં વપરાશ થાય એ પણ યાદ રાખવાની સાથે. ત્યારબાદ આ દવાને તો કે માઇક્રોફોમ નામથી બજારમાં ઉપલબ્ધ મળશે, એટલે કે બજારમાં આને માગવી હોય તો આ નામથી મળશે. અને આ દવા બાયોટેકનોલોજીના વિભાગ એક એકમ બાયોટેકનોલોજી ઇન્ફેક્શન રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જ્યારે આ નવીનતા કમ્યુનિટી એવાઇડ બેક્ટેરિયા ન્યુમોનિકને સારવાર માટે બનાવવામાં આવી છે. એટલે કે ડ્રગ પ્રતિરોધક બેક્ટેરિયાના કારણે થતી ગંભીર બીમારીનું આ રક્ષણ કરશે. અને એન્ટીબાયોટિક એટલે શું? તો એ પણ જોઈ લે. તો કે એક એવી દવા છે બેક્ટેરિયા સામે કારણ અથવા તો બેક્ટેરિયાથી એનું રક્ષણ કરે, તમારા અંગનું રક્ષણ કરે એવી દવાને એન્ટીબાયોટિક દવા કહેવામાં આવે છે. તો આ માહિતી પણ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ કયા દેશમાં 5મું બિંગ ઝિંગ કિંગ ટાઇટલ જીત્યું છે? તો ઇટાલીએ એમનું 5મું ટાઇટલ જીત્યું છે. તો ઇટાલીએ પાઓલિયાનના વર્ચસ્વ સાથે 5મું બિંગ ઝિંગ કિંગ ટાઇટલ જીત્યું છે. તો યાદ રાખવું, આ એક મહિલા આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ છે જેનું આયોજન તો કે ઇટાલીએ 20 નવેમ્બર 2024ના રોજ 5મું બિંગ ઝિંગ કિંગ ટાઇટલ જીત્યું છે. અને તે તો કે સ્પેનમાં યોજાઈ હતી આ ઇવેન્ટ. એમાં ફાઇનલમાં તો કે સ્લોવાકિયાને હરાવી અને આ ટાઇટલ ઇટાલીએ જીત્યું છે. તો યાદ રાખવી આ માહિતી.
અને આ તો કે મહિલા આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ છે, જે પહેલાં ફેબ્રુ અથવા તો ફેબ્રુ કપ તરીકે ઓળખાતું હતું, પછી આનું નામ બદલાવી દીધું બિલિંગ ઝિંગ કિંગ કપ ટાઇટલ. તો યાદ રાખવું આ નામ પર. પછી 2020માં આ કપનું નામ તો કે પ્રખ્યાત અમેરિકાના ટેનિસ પ્લેયર બિંગ ઝિંગ કિંગના માન ઉપર રાખવામાં આવ્યું છે. અને આ 5મું ટાઇટલ છે જે ઇટાલીએ જીત્યું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ નરેન્દ્ર મોદીને વિશ્વના શાંતિ પુરસ્કાર કયા દેશમાં મળ્યો છે? તો અમેરિકામાં મળ્યો છે. આ પુરસ્કાર આપવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીને. તો યાદ રાખવો. તો ભારતીય અમેરિકનની લઘુમતીઓને વોશિંગ્ટનમાં જે AIMMA એટલે કે એનું ફૂલ ફોર્મ આગળ જોઈએ આપણે, એની શરૂઆત કરવામાં PM મોદીને વૈશ્વિક શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 નવેમ્બરના રોજ તેમની ગેરહાજરીમાં જ અમેરિકાના વિશ્વના શાંતિ પુરસ્કાર તેમને મેળવ્યો છે. આ તો કે એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન માઇનોરોજી અથવા તો માઇનોરિટીની નવી રચાયેલ જે બિન સરકારી સંસ્થા છે એના માનમાં અમેરિકા દ્વારા ઇન્ડિયાના PMને આપવામાં આવ્યો છે. અને આનું આયોજન તો કે વોશિંગ્ટન એડવેન્ટેડ યુનિવર્સિટી અને એસોસિએશન ઓફ નામની સંસ્થા દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ને આનું આયોજન આ કાર્યક્રમનું આયોજન પણ આ બંને દ્વારા જ કરવામાં આવ્યું હતું. જ્યારે ભારતીય અમેરિકન લઘુમતીઓની વાત કરીએ તો તેની સાથે મળી અને ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે વિશ્વની શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આ બંને નામો ખાસ કરીને યાદ રાખવા, એક PM મોદી અને ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. એને વિશ્વનો શાંતિ પુરસ્કાર મળ્યો છે આ વખતે. તો યાદ રાખવા બંને નામો. ત્યારબાદ PM મોદીને ઘણા એવોર્ડો મળી ગયા. તો જોઈ લે થોડીક વારમાં. તો ડેમોનિયાનો તો કે ડેમોનિયા ઓર્ડર ઓફ ઓનર, જે ડેમોનિયાનો સર્વોચ્ચ સન્માન છે એ. નાઇજીરિયા ઓર્ડર, નાઇજીરિયાનો સર્વોચ્ચ સન્માન છે એ. એને ગ્રાન્ડ કમાન્ડ, બીજો સર્વોચ્ચ કમાન્ડ અથવા બીજા વ્યક્તિને મળ્યો છે. તો પહેલા વ્યક્તિ કોણ હતા આપણા માટે MP નથી, આવડે તો કોમેન્ટ કરો. ભૂતાનનો તો કે ઓર્ડર ઓફ ધ ડેડંગ સ્ક્રીન, જે પ્રથમ વર્ગમાં ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ મળ્યો હતો. ગ્રીસનો તો કે નાગરિક ઓર્ડર ઓફ ઓનર. ખાસ કરીને કયા દેશનો કયો એવોર્ડ અથવા તો એનું નામ શું છે ને એ યાદ રાખવું. બધીને ખબર છે નરેન્દ્ર મોદીને જ મળ્યો છે. તો ગ્રાન્ડ કોસ ગ્રીન, જે બીજો ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ગણવામાં આવે છે ગ્રીસનો, એ મળ્યો છે નરેન્દ્ર મોદીને. ફિજીનો ઓર્ડર કોમ્પેનિયન, જે ફિજીનું સર્વોચ્ચ સન્માન છે. પાપિયા ન્યૂ ગિનીનો તો કે ઓર્ડર ઓફ ધ લોગુહુન, જે પાપિયા ન્યૂ ગિનીનો સર્વોચ્ચ સન્માન છે. ઇજિપ્તનો તો કે ઓર્ડર ઓફ ધ નાઇલ, જે તો કે ઇજિપ્તનો સર્વોચ્ચ સન્માન છે. ફ્રાન્સ તો કે લીડન ઓફ ઓનર, જે ફ્રાન્સનો સર્વોચ્ચ સન્માન છે. ત્યારબાદ આ છેલ્લો PM મોદીને ગિયાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ એક્સેલન્સથી નવાજવામાં આવ્યા હતા. છેલ્લો આ મળ્યો છે. આના પછી તો કે અમેરિકા દ્વારા એની 2 યુનિવર્સિટીઓ છે એના દ્વારા એક મળ્યો છે શાંતિ પુરસ્કાર. તો એ બંને યાદ રાખવા એવોર્ડો. ત્યારબાદ તાજેતરમાં જ કયો દેશના પ્રથમ AI ડેટા બેંક લોન્ચ કરી રહ્યું છે? તો ભારતે કરી દીધા છે આ ડેટા. તો સુરક્ષા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ભારતે પ્રથમ AI ડેટા લોન્ચ કરી અથવા તો AI બેંક લોન્ચ કરી દીધા છે. અને ભારતે તેમની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા બેંક શરૂ કરી છે, જે તો કે નવીનતાને પ્રોત્સાહન આપશે અને રાષ્ટ્રીય સુરક્ષા વધારવા અને સીમાસિક પહેલ છે. જે તો કે 7મી એસોસિએશન AI લીડરશિપ મીટ 2024માં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે અને AI ડેટા બેંક લોન્ચ કરી દીધી છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ થોડાક આવા જ ફેક્ટો જોઈ લે જે ભારતમાં પ્રથમ વખત થયું હોય. તો ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક તો કેરળના કોશીમાં બનાવવામાં આવ્યો હતો. ભારતનો પહેલો જીઓલોજીકલ પાર્ક બનાવવામાં આવશે મધ્યપ્રદેશના જબલપુરમાં. અને દેશનું પ્રથમ સંપૂર્ણ માલિકીનું FLO ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ક તો કે હૈદરાબાદમાં બનાવવામાં આવશે. દેશનો પહેલો ઇવેસ્ટ ઇકો પાર્ક દિલ્હીમાં. દેશનો પહેલો જૈન પાર્ક કેરળ ખાતે. લખનઉમાં દેશનો પહેલો નાઇટ સફારી પાર્ક ખોલવામાં આવશે. ત્યારબાદ તો કે સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો હતો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. કયા રાજ્યમાં આવેલો છે? કોમેન્ટ કરો. ભારતનું પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્ક કેરળમાં બનાવવામાં આવશે. અને ઉત્તર પ્રદેશ ભારતનું પ્રથમ વૈદિક થીમ પાર્ક બનાવી રહ્યું છે, જેનું નામ તો કે વેદવાન પાર્ક છે. તો યાદ રાખવા આ ભારતમાં પ્રથમ થયું હોય એવા પણ. ત્યારબાદ તાજેતરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે સસ્ટેનેબલ ટ્રેક ઇન્ડેક્સ 2024માં સ્થાન જણાવો. એટલે કે ભારતને કયું સ્થાન મળ્યું છે? તો ભારતને 23મું સ્થાન મળ્યું છે આ ઇન્ડેક્સમાં.
તો સસ્ટેનેબલ ટ્રેક ઇન્ડિયા ઇન્ડેક્સ 2024માં ભારતને 23મું સ્થાન મળ્યું છે. જે તો કે 2024માં જે વિશ્વની સૌથી વધુ ટકાઉ અર્થવ્યવસ્થા ઉપર આ ઇન્ડેક્સ આપવામાં આવે છે, જેમાં તો કે 24ના એકંદર સ્કોર સાથે ભારત ટકાઉ વેપારી સૂચકાંક 2024માં વિશ્વના સ્તરે 23મા ક્રમે છે. જ્યારે આ ઇન્ડેક્સ તો કે ફિનર્સી ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજર દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાં પહેલા નંબર ઉપર ન્યૂઝીલેન્ડ, બીજા નંબર ઉપર યુકે અને ત્રીજા નંબર ઉપર કોણ છે? તમારે કોમેન્ટ કરવાની છે. કોણ છે? કોમેન્ટ કરો. જો ઓસ્ટ્રેલિયા છે ત્રીજા નંબર ઉપર. ભારતને તો કે 23મું સ્થાન મળ્યું છે. તો યાદ રાખવા ઇન્ડેક્સો. આવા થોડાક ઇન્ડેક્સો જોઈ લઈએ તો કે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024માં 129મું સ્થાન ભારતને, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતો. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024માં 116મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતો. ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ 63મા નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. વિશ્વ રોકાણ અહેવાલો 2024 15મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતો. ટકાઉ વિકાસ અહેવાલ 2024માં 109 ઉપર ભારત, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. ગ્લોબલ રિબેટ્રિક ઇન્ડેક્સ 2024માં વિયેના પહેલા નંબર ઉપર હતું. પ્રાઇમ ગ્લોબલ સિઝન ઇન્ડેક્સ પહેલા નંબર ઉપર મનીલા, મુંબઈ અને દિલ્હી અનુક્રમે હતા. ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ ઇન્ડેક્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું હતું. ત્યારબાદ નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા 2023-24માં ભારતનો સ્કોર 71 હતો અને ટોચના રાજ્યમાં કેરળ અને ઉત્તરાખંડ બંને હતા. રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક ટોચ ઉપર કેરળ. વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સ 39 નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. તો યાદ રાખવા ઇન્ડેક્સો પણ આની સાથે. ત્યારબાદ માલીની શાસન સૈન્યએ નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરી છે? તો કે અબ્દેલિયા મેગાની નિમણૂક કરવામાં આવી છે. તો યાદ રાખવું આ નામ. તો માલીની શાસન સૈન્યએ નવા વડાપ્રધાનની નિમણૂક કરી છે, જેનું નામ તો કે અબ્દુલિયા મેગાની નિમણૂક કરવામાં આવી છે. તો યાદ રાખવું, કારણ કે અહીંયાના પીએમ નવા આવ્યા છે. માલીની વાત કરીએ તો કેપિટલ બામોકા છે. સ્થળ તો કે પશ્ચિમ આફ્રિકન CFA ફ્રેન્સ છે. તો યાદ રાખવી આ માહિતી માલી વિશે. ત્યારબાદ નવા થોડાક પીએમ અને પ્રેસિડેન્ટો જોઈ લઈએ. તો શ્રીલંકાના પીએમ હરિણી અનસુયા બન્યા હતા. પ્રેસિડેન્ટ અહીંયાના બન્યા હતા અનુરાગ કુમાર દિસનાયક. ફ્રાન્સના પીએમ મિશેલ બોર્નિયન. અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલ તેલ્બુ. થાઇલેન્ડના પીએમ પેન્ટાંગાન્ટ સિનાવાત્રા. ટુનિશિયાના પીએમ કામિલ મંદોદરી. ઓસ્ટ્રેલિયાના પીએમ કિસ્ટન મિશેલ. ઈરાનના પ્રમુખ મુસેલ પેઝેશકિયન. જાપાનના પીએમ સેગીરુ દિસેવા. નેધરલેન્ડના પીએમ ડીક સુફ. ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્ટો બન્યા હતા. તો યાદ રાખવા પીએમ અને પ્રેસિડેન્ટની નિયુક્તિ પર. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.